નમસ્કાર દર્શક મિત્રો, હું દેવાંશી બેલાણી ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ચિત્રા ફૂલસર બ્રહ્મ ઉત્કર્ષ મંડળ દ્વારા સમૂહ યજ્ઞોપવિત અને સમૂહ લગ્ન સમારોહ યોજાયો। નવનિર્મિત ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ભાવનગર જિલ્લા માલધારી સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્ન યોજાયો, જેમાં 69 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આશા વર્કર્સ બહેનોની વિવિધ પ્રશ્નો અંગે મીટિંગ યોજાઈ। પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ચિત્રા ફૂલસર બ્રહ્મ ઉત્કર્ષ મંડળ દ્વારા સમૂહ યજ્ઞોપવિત અને સમૂહ લગ્ન સમારોહ યોજાયો। ચિત્રા ફૂલસર બ્રહ્મ ઉત્કર્ષ મંડળ દ્વારા ગાયત્રી મંદિર ખાતે સમૂહ યજ્ઞોપવિત અને સમૂહ લગ્ન યોજાયો। પોતાના સ્થાન ઉપર નીચે બેસી જાઓ। દીકરીને 11 આપવામાં આવ્યો છે। ઔતિહ્ય સહસ્ત્ર જાળવણી 450 ના પ્રમુખ શ્રી એસ.ડી. રાવલ વિધિ પૂરી થઈ જાય પછી વરકન્યાને સમૂહ યજ્ઞોપવિત અને સમૂહ લગ્ન સમારોહમાં સંતો, મહંતો અને વિશાળ સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહે। બ્રહ્મ ઉત્કર્ષ મંડળનો આજે 12મો સમૂહ લગ્ન છે। અમે સતત 12 વર્ષથી આનું આયોજન કરી રહ્યા છીએ અને ભાવનગર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ આ પ્રસંગ કરવામાં અમને ઘણા બધા બ્રાહ્મણોનો સહયોગ મળી રહે છે અને આજે 11 કન્યાઓ પરણી રહ્યા છે અને 2 યજ્ઞોપવિત છોડો ધારણ કરી રહ્યા છે। નવનિર્મિત ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। નવનિર્મિત ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ રાજ્ય ગૃહમંત્રી રંજનીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો। આ પ્રસંગે ધારાસભ્ય વિભાવરીબેન દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ। ગૃહમંત્રી રંજનીભાઈ પટેલના હસ્તે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવેલ। सर जी शुभेच्छा। ભાવનગર ખાતે આજે એક સાથે 3 જેટલા નવીન પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશન અંદાજિત 1 કરોડ અને 30 લાખ રૂપિયાના ખર્ચે
એનું નવીન મકાન જે તૈયાર થયું એ આજે લોકોની સેવામાં આપણે અર્પણ કરી રહ્યા છીએ. સાથે સાથે અલંગ મરીન પોલીસ સ્ટેશન પણ અંદાજિત 64 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે, એને પણ આજે લોકાર્પિત કરીએ છીએ. અને રૂરલ પોલીસ સ્ટેશન જે બગદાણાનું એ પણ 65 લાખ અને 30,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે, એ પણ આજે આપણે લોકોની સેવામાં આપીએ છીએ. આ નવીન મકાનો તૈયાર થવાથી પોલીસ વધારે સારી રીતે સેવા પ્રોવાઈડ કરી શકશે અને એનો સીધો લાભ જનતાને થશે. અત્યારે તો એવી કોઈ કંપનીને કોઈ પણ પ્રકારની પરમિશન આપવાનું મારા ધ્યાનમાં નથી. આઈબીના જે ઇનપુટ્સ છે એના આધારે સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્રને સજાગતાથી કામ લેવા માટે કહેવામાં આવ્યું છે અને અત્યારે આખા રાજ્યમાં પોલીસ બિલકુલ સક્રિયતાથી એ બાબતો જે ઇનપુટ્સ આપણને સેન્ટ્રલ આઈબીમાંથી મળ્યા છે એના આધારે કામ કરીએ. ભાવનગર જિલ્લા માલધારી સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્ન યોજાય, જેમાં 69 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડે. ભાવનગર જિલ્લા સમસ્ત ગોપાલક માલધારી સમાજ દ્વારા ભરવાડ, રબારી, આહિર અને ચારણનો ચતુર્થ સમૂહ લગ્ન સમારોહ યોજાય. આ સમૂહ લગ્ન સમારોહમાં 69 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડે. લોકો સંતો કહેતા એને સુધારવાની કોશિશ કરીએ. ઘણી વખત આપણે પણ ખોટી શક્તિનો દુર્વ્યય ન થાય, શક્તિનો સદુપયોગ થવો જોઈએ અને આખું ગામ તમને મહત્વ દે. હું કામ રહ્યા છો અને માણી રહ્યા છો. આજે આ સમયની અંદર જ્યારે આવા દિવ્ય પ્રસંગ આપણે સાથે મળીને કરતા હોય એથી વિશેષ બીજું શું હોય, પણ જ્યારે ભગવાને આપણા ઉપર કૃપા કરી છે, સતલક્ષ્મી એવી આપી છે, તો આવા સારા કાર્યમાં આપણે વાપરીએ, એને જ વાપરી કહેવાય છે. બાકી આપણા માટે તો આપણે ઘણું વાપરીએ છીએ. મહંત રામ બાપુ, ઘનશ્યામપુરી બાપુ, કણીરામ બાપુ, ઝીણારામ બાપુ, આયશ્રી કંકુ કેશરમાં મંજી બાપા સહિતના સંતો મહંતોએ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવે. સમૂહ લગ્નમાં સાંસદ, ધારાસભ્યો સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ. કોર્પોરેશનના માજી ડેપ્યુટી મેયર પ્રભાબેન તેમને પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે અર્જણભાઈ ખોડા. પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી આપણને પ્રસંગને અનુરૂપ આશા વર્કર્સ બહેનોની વિવિધ પ્રશ્નો અંગે મીટિંગ યોજાય. પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારેલ. આશા વર્કર્સ બહેનોના વિવિધ પ્રશ્ને મોતીબાગ ખાતે મીટિંગ યોજાય. આશા વર્કર્સ બહેનો એપીએની કામગીરી કરતા હોવા છતાં તેમને પૂરતું વેતન મળતું નથી. આ ઉપરાંત વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે. ભૂતકાળમાં અનેક રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનો નિકાલ આવતો નથી. ત્યારે આશા વર્કર્સ બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે. જો તેમ છતાં કોઈ નિર્ણય નહીં લેવાય તો આગામી ફેબ્રુઆરી માસમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારેલ. સરકાર આપણને વેચતાનું મળવું જોઈએ, આપણે હક છે, આપણે મેળવવો જોઈએ. પછી 1500 રૂપિયા આપે તો એની માટે જવાબદાર કોણ? તમે લોકો જ સહી કરી પૈસા કોણ કે મારી એટલી કામ
એક્સિડન્ટ થઈ છે તેની સામે મારું મહેનતાણું એટલું મોંઘું જોઈને ગવર્મેન્ટ આપે છે. આજે એ ગવર્મેન્ટના નોકરિયાત છે આપણે પણ સર્વિસ કરીએ છીએ, આપણે થોડી મજૂરી કરવાના છીએ. મારું ગામ ખરસડિયા, મારું નામ રાયબેન દેસાઈ. આરોગ્ય સાહેબને જણાવવાનું કે અમારે આશા વર્કર બહેનોને કામ કરી એપીએલની સરખી કરવી પડે અને બીપીએલની સરખી કરવી પડે. તો જે કામ કરીએ છીએ ત્યાંનું મહેનતાણું પૂરેપૂરું મળવું જોઈએ. મહેનતાણું એપીએલનું બિલકુલ નથી મળતું. એપીએલનું હાવ બંધ થઈ ગયું. તો એપીએલનું પહેલાં પ્રસૂતિ ઘરનું કહેતા તો અમે દવાખાને શરૂ કરી દીધું. કામગીરી પૂરેપૂરી કરી. બાળ મરણ અને માતા મરણ અમે હાવ ઘટાડી દીધું આશા વર્કર બહેનોએ. તો આશા વર્કર બહેનોને સીધી કવામાં નાખી દીધી. અચ્છા, બીપીએલની કેટલી તમને મહેનતાણું મળે? મારો વિસ્તાર હોય એમાં બીપીએલ કદાચ ને હાલો 1000ની વસ્તીમાં 20 ઘર હોય કે 25 હોય તો 25 ઘરની કામગીરી કરે એમાં કે 25 ઘરે પ્રેગ્નેન્ટ બહેનો મહિને અમારે 500 નું કામ થાય છે. એટલે આ રીતે કોઈને 1000નો થાય, કોઈને 500નું થાય. તો આ અમારે આજ અમે આશા વર્કર બહેનનું સંગઠન ભેગું થયું છે અને અમને આ મહેનતાણું ને કાંઈ નથી મળતું. એની હિસાબે અમે જિલ્લા પંચાયતની સામે અમે 29 જાન્યુઆરીમાં પાછી અમે બોડી સંખ્યામાં ભેગા થાવું બેન. ધરણાનો કાર્યક્રમ. મધર કેર ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી યુવતીએ અસુવિધાની ફરિયાદ કરતા હોસ્ટેલના માલિક ઉશ્કેરાઈ ગયા અને તમાચો ઝીકી દીધો. વાઘાવાડી રોડ ઉપર આવેલ મધર કેર ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી યુવતીઓએ એકઠી થઈને ગૃહમાતા પ્રફુલ્લાબેનને હોસ્ટેલમાં પીવાનું પાણી, લાઇટ, સિક્યુરિટી ગાર્ડ સહિતની અસુવિધાઓની ફરિયાદ કરી રહી હતી. ત્યારે હોસ્ટેલના માલિક જીતુભાઈ મોદી એકાએક ધસી આવેલ અને એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને આરતી શર્મા નામની યુવતીને કાઠલો પકડી લાફો ઝીકી દીધેલ. જીતુભાઈ મોદીએ આરતી શર્માને તમાચો મારતા હોસ્ટેલમાં રહેતી યુવતીઓ ભયભીત બની ગયેલ. રાત્રિના સમયે પોલીસ સ્ટેશન પહોંચી જીતુભાઈ મોદી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવેલ. ફરિયાદના પગલે તપાસ કરવા આવેલ પોલીસમેન જેની સામે આરોપ છે તેવા જીતુભાઈ મોદી સાથે હિંચકે ઝૂલતા નિવેદન નોંધવાની કાર્યવાહી કરેલ. જ્યારે બીજી તરફ ફરિયાદી આરતી શર્મા સહિતની યુવતીઓ ઊભી હતી. હોસ્ટેલના માલિક જીતુભાઈ મોદીએ યુવતીને તમાચો માર્યા હોવાની વાત બહાર આવતા ચકચાર મચી જવા પામેલ છે. અસુવિધાની ફરિયાદ કરવી અને તેમાં ઉશ્કેરાઈ જવું ઉચિત ગણાતું નથી. કોઈ પણ ભાવનગરના જે ઘણા માણસો ફોન લાગ્યો. आपको क्या हुआ? हमारा इसलिए तो क्या हुआ? भाई तो क्या हुआ? कोई भी है ये एक बार बाहर से लॉक करने से क्या फायदा? रात को हमें लॉक करके जाते हैं, कोई अंदर यहाँ से काट के अंदर घुस गया, फिर यहाँ से आराम से अंदर आ जाएगा. ये लड़कियां अंदर यहाँ पे रखा हुआ है. उन्होंने आधी लाइट चालू करो. 6 महीना को रेंट कैसे करूँ? તમને કોઈ લેખિત આપેલું? रजूआत ना कोई डाल देते हैं उसको हॉस्टल से निकाल से घर वालों को बुलाओ क्योंकि वो जम्मू कश्मीर है, वो तो आने से रहे. उस पर करेक्टर पर डाल देते हैं, उसको निकाल देते हैं. नाम आरती शर्मा है और मैं जम्मू कश्मीर से यहाँ पढ़ने के लिए आई हूँ, माइग्रेंट कोटे. मैंने पुलिस कंप्लेंट इस चीज़ पे की है. हम रात को वार्डन के पास आए थे, अपनी थोड़ी हमारी कंप्लेंट्स थी रेंट को लेके, क्योंकि हम यहाँ 3 मंथ्स के लिए रहने वाले हैं और ये 6 मंथ्स का रेंट ले रहे हैं. उस पर डिस्कशन हो रहा था और पानी के प्रॉब्लम था हमारा यहाँ पे. हॉस्टल का रात को वार्डन खुद रहती नहीं है, वो प्रॉब्लम था. वॉचमैन है नहीं, सिक्योरिटी कोई है नहीं और बाहर से लॉक कर देते हैं. और अगर रात को हमें प्रॉब्लम हो तो हम कहाँ जाए? बच्चे किसी के, और लाइट भी बंद रहती है. इन्होंने लॉक करने के लिए लड़की रखी है और खोलने के लिए भी कोई और लड़की रखी है. अगर वो रात का फ़ोन तो स्विच ऑफ हो गया तो क्या करेंगे हम? एक उस रूम में लास्ट में लड़की का नाम सलमा है, उस रूम में वो लड़की लॉक करती है और इस रूम में विवाली की कुछ करके नाम है, विराली करके नाम है, वो लॉक खोलती है सुबह. तो अगर उनका फ़ोन स्विच ऑफ हो गया तो हम क्या करें? उल्टी आ गई, बीमार हो गया, हो सकता है ना प्रॉब्लम. ये सब चीज़ें हम बात कर रहे थे, हम नॉर्मली बात कर रहे थे
पीछे से अंकल आए, अंकल को हमने बोला, मैंने भी स्पेशली बोला अंकल आप थोड़ा इससे थोड़ा दूर रहे, हम आंटी से बात करते हैं। फिर अंकल गए, फिर से आए, उन्होंने मेरा कॉलर इस तरीके से पकड़ा और थप्पड़ लगा दिए जोर से। तो उस बात पे सब लोग, फिर मैंने कंप्लेंट की और सब लड़कियों ने कहा आज मेरे साथ हो रहा है, कल को किसी और के साथ होगा। ये મારું નામ ભૂમિ મહેતા છે અને હું અહીંયા મધર કેર પીજી હોસ્ટેલમાં રહું છું અને રાત્રે અમે લોકો જનરલ રૂલ્સ વિશે અહીંયા વાત કરવા આવ્યા હતા, પણ અમે આંટીની સાથે વાત કરતા હતા અને એટલામાં અંકલ એટલા બધા ગુસ્સા થઈ ગયા કે ત્યારે આવ્યા ત્યારે અમે રોકેલા હતા, આંટીએ રોક્યા હતા અંકલને કે તમે અંદર જાઓ, હું વાત કરું છું, છતાં અંકલે એને આની સાથે આવી રીતે કોલર પકડીને એને માર્યું હતું। એટલે એવી રીતે એને માર્યું છે ને એ બધાથી અમને બધાને પ્રોબ્લેમ છે કે છોકરી ઉપર હાથ ન ઉપાવી શકે અને અમારા ગૃહ માતા આંટી છે, હોસ્ટેલની બધું જ નિયમન આંટી એક જ કરે છે, તો પછી અંકલ એવી રીતે ગુસ્સે ન થવું જોઈએ। પ્રફુલ્લા દવે છે, હું અહીં મધર કેર હોસ્ટેલમાં દીકરીઓનું ધ્યાન રાખું છું, નથી રેન્ટથી કામ કરતી કે નહીં, ખાલી એક સેવા આપું છું, નથી પૈસા લેતી કાંઈ નહીં, હું એ દીકરીઓ એકલી છે એટલે ધ્યાન રાખું છું। મારવું નતું, એ અંદર જઈને અંકલને બોલાવા ગઈ એ વારે બહાર આવીને મને અંદર લઈ ગયા કે આ લોકો અત્યારે ગુસ્સામાં છે, આપણે નથી ચર્ચા કરવી, કાલે શાંતિથી, તો પણ ન મને આરતી અંદર ગઈ, અંકલ તમને આંટી ના પાડે છે મને બોલવાની તમારી સાથે, તોય હું બોલું છું, વાત કરું છું, અંદર જઈને કહી આવી, અંદર જઈને એને બોલાઈ આવી છે, માર્યું નથી એને એ વખતે। બહાર આવીને અંકલે મને એમ કીધું કે આપણે બંધ કરી દો, મેં કીધું ના, તો આરતીને કીધું તું મારી દીકરી છું, ચાલ તું માની જા, તું મારી દીકરી છું, તું માની જા, તું જતી રહે તો આ પ્રોબ્લેમ અત્યારે સોલ્વ થઈ જાય, તો એ ન માની એટલે એને હાથ પકડીને પાછી મોકલી છે, નથી મારી કે નથી એને કાંઈ કર્યું। આ મધર કેર પીજી હોસ્ટેલમાં બહારથી વિદ્યાર્થીનીઓ આવી અને રહે છે, ફક્ત રહેવા માટેનું એનું જુદું જુદું ભાડું લેવામાં આવે છે, એમાં અમુક નોન એસી એસી રૂમ છે। હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ચોખ્ખું પાણી બાબતે, રાત્રે લાઇટ બંધ કરી દેવા બાબતે, કોઈ સિક્યુરિટી નથી એ બાબતે, તેમજ અન્ય સુવિધાઓ માટે કોઈ વ્યવસ્થા ન હોય જે બાબતે વિદ્યાર્થીનીઓ ગૃહ માતા પ્રફુલ્લાબેનને રજૂઆત કરવા ગયેલા। આ વખતે હમણાં સંચાલક જીતુભાઈ મોદી આવી ગયેલા અને ઉશ્કેરાટમાં એક વિદ્યાર્થીની આરતીબેનને લાફો મારેલો, જે બાબતે તમામ વિદ્યાર્થીનીઓ રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ, એમની ફરિયાદ લીધેલ છે, જેની તપાસમાં હું આવેલ છું। સરદાર પટેલ સમાજ દ્વારા બુધેલ ખાતે સમૂહ લગ્ન સમારોહ યોજાય, જેમાં 160 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ। સરદાર પટેલ સમાજ ભાવનગર ઘોઘા તાલુકા દ્વારા બુધેલ ખાતે 21મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયેલ 21મા સમૂહ લગ્ન સમારોહમાં 160 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ। આપણે બે હારવા પડ્યા અને આપણા છોકરા બધા નીકળી ગયા, એટલે ખરેખર જે પાટા બાંધી તમારા બાળકને નાના એ નહીં હોય તો 2000ની નોકરી ક્યાંથી મળશે? બધા તો કેસ થઈ જવાના નથી। કરવામાં આવી છે આવકાર નીતિનભાઈ હીરાભાઈ ગામડિયા ભાવનગરવાળા ટ્રસ્ટી તરીકે આપવાની ભાવના તમે જાઓ તો આપજો। મોરો ઇન્ડિયા પ્રેસ પ્રાઇવેટ લિમિટેડ શ્રી વાંધા વાલીના બાળક કંકોત્રી ખર્ચ માટે 23 આ સમૂહ લગ્ન સમારોહમાં પટેલ સમાજના અનેક ઉદ્યોગપતિઓ, સાંસદ, ધારાસભ્યો અને અનેક આગેવાનો ઉપસ્થિત રહે। 1 લાખ રૂપિયા આ ઉપરાંત 23મા સમૂહ લગ્નમાં મંડપ ખર્ચ માટે શ્રી પ્રવીણભાઈ ઉદયજીભાઈ ગોધાણી, તાણાવાળાભાઈ કોકડિયા, સત્તાંબરવાળા કાળુભાઈ મોનાભાઈ સુતરિયા કોબડી સફળ આયોજન માટે બસ ડીએમથી ઓળખે છે અને આ અમારો 21મો સમૂહ લગ્ન છે, જે 21મા સમૂહ લગ્નની અંદર અમારે 160 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને હજી પણ જે આ સમૂહ લગ્નનું અમારું મેઇન આયોજન એટલા માટે અમે કરીએ છીએ કે સમાજની અંદર
ઓછા ખર્ચ આવે અને કે સમાજના જે પૈસા છે, જે કમાણી છે, એ ખોટા રસ્તે ન વપરાય અને માત્ર ને માત્ર સમાજના વિકાસ માટે, દેશના વિકાસ માટે. અને અમારી તો આમ વધારે પડતી વાત કરીએ તો અમે એક વિશ્વનો પણ જો વિકાસ થાય, વિશ્વની જાગૃતિ માટે પણ અમે જુદા જુદા અભિયાનો ચલાવીએ છીએ. સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ અને ભૂદેવ મિત્ર મંડળ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો. સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ અને ભૂદેવ મિત્ર મંડળ દ્વારા 16મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો. એટલા માટે પ્રમુખશ્રીની તેમજ સમસ્ત વરિષ્ઠાઓની નમ્ર વિનંતી છે. સમૂહ લગ્ન સમારોહમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગડા પાડેલ. શાસ્ત્રી કનુભાઈ રાજ્યગુરુ, દિનેશભાઈ જાની, નારણજીભાઈ પંડ્યા સહિતના સંતો મહંતોએ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવેલ. સમૂહ લગ્ન સમારોહમાં અનેક આગેવાનો અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ. ભાવનગર અમારું સમગ્ર ગુજરાતનું ટ્રસ્ટની હેડ ઓફિસ અમારી ભાવનગર છે અને અમારા સમાજ દ્વારા, અમારા બ્રાહ્મણ પરિવાર દ્વારા 21 કન્યાઓનો સમૂહ લગ્ન સમારંભ આજરોજ 7/12 ને રવિવારના રોજ રાખેલો છે. અમારા સમાજમાંથી એટલે કે રાજકોટ બ્રાહ્મણ પરિવારમાંથી અમારા 2 દાતાઓ શ્રી ભાસ્કરભાઈ જોશી જોવાળા હાલ સુરત અને બીજા દાતા છે અમારા દીક્ષિતભાઈ પંડ્યા હાલ સુરત, એ આ સમૂહ લગ્નનો તમામ ખર્ચ એ બંને દાતાઓ તરફથી અમને જ્ઞાતિને પ્રાપ્ત થયો છે. 21 લગ્ન સમગ્ર ગુજરાતમાંથી બધા જ અમારા જ્ઞાતિજનો આ સમૂહ લગ્ન સમારોહમાં જોડાયા છે. ટીમાણા રહેતા શોભાબેન અર્જણભાઈ રાઠોડને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. બોડીગેટ રહેતા ભાવુબેન ભાવેશભાઈ કોઈ અગમ્ય કારણોસર દવા પી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. રામધરી રહેતા જિજ્ઞાસાબેન હસમુખભાઈ વાઘેલા કોઈ અગમ્ય કારણોસર દવા પી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સાળંગપુર રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ શિહોરાને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ખેડૂતવાસમાં રહેતા નાથુભાઈ મોહનભાઈ મકવાણાને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. સાવરકુંડલા રહેતા મહેશભાઈ મગનભાઈ ડોડિયાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. આડોડિયા વાસમાં રહેતા અશોકભાઈ ચૌહાણનું વાહન સ્લીપ થઈ જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ચિત્રા ફૂલસર બ્રહ્મ ઉત્કર્ષ મંડળ દ્વારા સમૂહ યજ્ઞોપવિત અને સમૂહ લગ્ન સમારોહ યોજાયો.
નવનિર્મિત ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ભાવનગર જિલ્લા માલધારી સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્ન યોજાયો, જેમાં 69 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આશા વર્કર્સ બહેનોની વિવિધ પ્રશ્નો અંગે મીટિંગ યોજાયો. પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.